हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो तमे बधा मजामां? तो मारा नवा ब्लॉगनी अंदर तमारुं स्वागत है। जल्पाजनक तमारुं स्वागत करे छे, कारण के घणा समय पछी आपणे ब्लॉग स्टार्ट कर्यो छे। कारण के थोड़ा कामथी अने थोड़ी तबियत पण खराब हती, एना हिसाबे आपणे जे एकात्र ब्लॉग बनावीने मूकतो हतो, एने समयना अभावथी આપણે મૂકી નહોતા શકતા ને અત્યારે આપણે શરૂ કરી દીધો છે નવો બ્લોગ। અને આપણે એક નવી મુહિમ કે જે ઘરે આપણે ચલાવીએ છીએ હું તમને બતાવીશ। અને સવારના વાગી ગયા છે, અત્યારે 7:45 થઈ ગયા છે, નાહી ધોઈને થઈ ગયા છો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર। અને અમારા હિતુભાઈ અને ભવંતી બે વહી ગયા છે સ્કૂલે। જલ્પા જાણી કે નાસ્તો બનાવે છે અને હું નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ ને મારે જવાનું છે કામે। પણ ત્યાં પહેલાં હું તમને બતાવતો જાઉં એક આપણે જે મુહિમ ઘરે જ ચલાવીએ છીએ, એટલે કે જે સવારમાં જે ચકલા અને પક્ષીઓનો જે કિલોળ હોય ને એ મને થોડુંક વધારે ગમે અને એનું પણ એક કારણ હતું। એટલે આપણે ઘરે જે ચકલાને છણ અને એવું નાખીએ છીએ ને હું તમને એ બતાવું છું। हेलो केम छो मित्रों? तो बधाने जय सियाराम। तो हमारा ब्लॉग में तमारा बधाने स्वागत है। आजनो ब्लॉग आपणे अहींया चालू करी दीधो अने चालू करता ज आपणे चकलाने नाखवानो छे, कारण के राजी नाखવો છે। આપણે દરરોજ દઈએ છીએ। એકવાર દીધું હતું, વરસાદ આવ્યો બહુ, તો એમાં ચકલા બહુ આવ્યા, બહુ ખાધું હતું, તો પછી હવે દરરોજ નાખવું છે। તો અત્યારે ખાલી થઈ ગયું છે, તો ખિસકોલા અને ચકલા જો બધા રાહ જોવે છે, તો હાલો આપણે આ ચકલાને નાખી દઈએ। નાખવાનું કારણ એક જ હતું, તો આ છે ભાખરી અને ગાંઠિયા। કારણ કે ભાખરી અને ગાંઠિયા ચકલા, ખિસકોલા, બુલબુલ અને એક બીજું પણ પક્ષી છે, શું છે એનું નામ એ મને ખબર નથી, પણ એ બધા રોજ માટે અહીંયા આવે છે। એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે એના ગાંઠિયા અને ભાખરી બહુ વધારે ખાય, એટલે ગાંઠિયા અને ભાખરી અને ડેલી આપણે નાખીએ છીએ। અને જો હમણાં છે ને બધાય આવી જવાના છે એની રીતે સણશે, કારણ કે અત્યારે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું ને, એટલે એને આપણે ટાઈમ આપી નથી રહ્યા। અને એક અમારે ચકલી છે ચકાભાઈ, એ છે ને પંખામાં આવી ગયો હતો, એટલે એના પાંખને થોડીક ઈજા થઈ છે। એટલે આપણે એને ઘણા સમયથી, એટલે 4-5 દિવસથી એને હાંસવીએ છીએ ને રોજ એને જોયેલું બોક્સ છે એનું, એ બોક્સમાં આપણે એને સાંજે પૂરી દઈએ અને સવારમાં ખોલી એટલે બહાર નીકળી જાય। તો આ રીતે આપણે છણ નાખીએ ને એને આપણે હાંસવીએ છીએ અને એ અહીં એટલામાં ગમે ને ક્યાંક બેઠું હોય છે। મિત્રો આ ચક્કાભાઈ છે ને એ પાંખ એની આવી ગઈ હતી, એટલે હવે એને આપણે હાંસવવો પડે એમ છે। તો જો અહીંયા એટલામાં વેલમાં ને એટલામાં એ રખડ્યા કરે અને અહીંયા એને છણ નાખી દઈએ એટલે આવીને એ ખાઈ લે। તો હાલો મિત્રો, તો હવે મારે થઈ ગયો છે સમય, એટલે હું નાસ્તો કરીને મારે જવું છે કામે। હવે તો હું નાસ્તો કરી લઉં। હાલો મિત્રો, તો નાસ્તો કરવા જો નાસ્તાની તૈયારી છે મારે। નાસ્તામાં છે ભાખરી અને ચા। તો ચા અને ભાખરીનો નાસ્તો છે અને અત્યારે સવારમાં નાસ્તો કરવો પડે, નકર આપણે નાસ્તાની બહુ કંઈ ઈચ્છા હોય નહીં, પણ આપણે અત્યારે નાસ્તો કરશું। તો થઈ ગયા છે અને બપોરનો સમય છે, એટલે હવે જમવાની તૈયારી છે। અને મારા હિતુભાઈ ને ભૂમિબેન ને એ બે આવ્યા ને, એટલે સીધા દફતરના કર્યા છે કાં, અને કે હવે અમને જમવા આપો, એટલે એ બે ગયા છે અંદર જમવા। અને મને જલ્પા હાથ પાડે છે કે હાલો જમવામાં શું છે એ હું તમને બતાવીશ। અને અમારે તો ઉઘાડા વાહે અમારે હિતુભાઈની બે ગયા છે। મારા ભૂમિબેનને ભાવતી ભાજી એ આપણે લઈ આવ્યા છીએ, એટલે એને બતાવું હું તમને હું બનાવ્યું છે એ જો। તો જો અત્યારે તમારે હિતુભાઈ જો ઉઘાડા વાહે બે ગયા છે, અને આવે ને એટલે તરત જ ખાવા આપી દો, જમવા આપી દો, મને ભૂખ લાગી છે। મારે હિતુભાઈ એવી રીતે બેસી જાય। અને આ જલપા જો હજી શું બનાવ્યું છે લાતે પાવભાજી અત્યારે લાવ્યા, હવે ગલકાનું શાક એ તમારે હાટું કર્યું, દીદી ખારિયા કરીને ગઈ હતી, એને હાટું ખારિયા કર્યા, રોટલી કરી, ગળી સેવ કરી। તો હાલો બધા બપોરા કરવા, બપોરાનો સમય થઈ ગયો છે। અને અમારી દીદીબેનને થોડીક મજા નહોતી ને, એટલે આવતા ભૂખ જ લાગી ગઈ છે, એ ખાવા માંડી। તારું કઈ કેવું છે હિતુભાઈ? કેમ એમ? એને આવતા મોબાઈલ જ જોવાનું અને ખાતું જવાનું, તઈ એમ રોટલી ને શાક ઉતરે, નકર કાંઈ ઉતરે નહીં ગળે। તો હાલો મિત્રો, હવે જમવાની તૈયારી છે, એટલે જમી લેવાનું છે। અમારા છોકરાઓનું કામકાજ આવું હોય, સ્કૂલેથી આવે ને એટલે કપડાં બદલા ન બદલા સીધું જમી લેવાનું।
મિત્રો તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 થઈ ગયા છે. તો 10:30 એટલે કે હવે તો મારે આમ વોકિંગ કરવા જવાનો સમય છે, કારણ કે સાંજે વાળું પાણી કરી લઈને પછી હું થોડુંક રોડ ઉપર હાલવા જાઉં છું. એ તો તમને બધાને ખબર જ છે. પણ હજી તો નવરા થઈ ગયા ને તો જલભાઈ પથારીઓ કરી અને એ તો હોવાની તૈયારી કરીને મને તો એવું લાગે છે કે લગભગ એ લાઇટો બંધ કરી એટલે હોઈ જ ગઈ છે. તો અત્યારે તો વાગી ગયા છે 10:30 થયા છે, તમને બતાવી જ છે. અને અત્યારે મારે સવાર થાય એવું થાય એનું કારણ છે કે સવારમાં અમારે પાછું વહેલું, જો કે તમને ખબર ન હોય તો કહી દો કે હીરા ઘસવું હોય ને એના દિવાળી મહિનો અત્યારે હાલતો હોય એટલે અમારે થોડુંક વહેલું ચાલુ થાય છે, એટલે વહેલા જતા હોઈએ એટલે અત્યારે વહેલા બધા હોઈ જાય. પણ મને નીંદર આવે નહીં, મને નથી આવતી અને બધા હોઈ જાય એટલે એ તો કાંઈ હાલે નહીં. મારે બધાને જગાડવા પડશે. સલકાઈ લગભગ હોઈ ગઈ, મારે હિતુભાઈ ભૂમિબેને હોઈ ગયા છે. એનું કારણ છે કે એને પાસે સવારમાં વહેલું જવાનું હોય તો હું એને હેરાન કરવા જાઉં છું ઓલી રૂમમાં. આ રૂમમાં તો અત્યારે નાઇટ લેમ્પ ચાલુ છે, લાઇટ કરીને જોઈએ અમારે હિતુભાઈ. અમારે હિતુભાઈ હૂતો છે, ભૂમિબેને હૂતી. આ પંખો ચાલુ રાખે અને ઉપરનો પંખો ચાલુ હોય, બે પંખા ચાલુ હોય અને ત્યારે એ બેને નીંદર આવે. હવે જલપાઈ હૂતી છે, જો એને તો 9:30-10 થાય ને એટલે એનું ગોલું પાકી જાય. અમારે ઓલા ભાઈ બેય સૂઈ જાય, કારણ કે અમારે હિતુભાઈને આદત એવી છે 9:30 થાય ને એટલે એ સૂઈ જાય. આ તમને બતાવવાનું કારણ એમ છે કે મારે સવાર શું છે, હવે મારે શું કરવાનું. હજી તો હું બધા હાલવા જઈશ, હાલીને આવીશ, પછી મને નીંદર આવશે તો ઠીક છે, ને કે પાછો ફોન ઘૂમડીશ. એટલે આમ તો મારો ટાઈમ લગભગ તો છે 11:30-12 છે જ. પણ આ તો તમને અત્યારે બતાવતો હતો કે અમારે દિવાળીનો સમય હોય એટલે આ રીતનું ટાઈમ ટેબલનું કાંઈ નક્કી ન હોય. અને છોકરાઓને હમણાં પરીક્ષા શરૂ થવાની છે એટલે 5-10 દિવસની એને વાર છે. તો મિત્રો આ બ્લોગ આપણે તમને કેવો લાગે છે અને મને સમય રહેશે ને એમ હું બનાવતો જઈશ અને હું પ્રયત્ન કરીશ કે તમને ડેલી નહીં પણ એકાત્રે મારા બ્લોગ જોવા મળે એટલી હું મહેનત પણ કરીશ અને તમને બતાવતો રહીશ. તમે મને સાથનો સહકાર આપજો અને હું બને તેટલી મહેનત કરતો રહીશ અને તમે મને સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. એટલે હું કોઈને કામ આવી શકું ને એવા કામ આપણેથી થાય. અને ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આપ સૌને જય સિયારામ.